ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? આજનો દિવસ શરૂ થઈ ગયો છે. હવે વિસ્કી ક્યાં છે એ જોવાનું છે. ચા પીવી રે એ ગગી તેની ચા પીવાની છે. ચા પીવાની છે. લો મીઠું ગુગુ સવાર પડી ગઈ એટલે પાર્ટી બારીમાં જોશે અને બહાર નીકળવું છે. બહાર નીકળવા મળ્યું નહીં એ બારીમાં જોશે પહેલાં શું છે શું નહીં, અને થોડી મજા માણશે. બહાર જવાની ઉતાવળ આવી છે. જોજો એકવાર તમે કેવું કરે છે. દરવાજો ખોલવાનો પ્રયત્ન કરશે. વાહ ભાઈ વાહ, આ એની રોજની આદત છે. એટલે એ રીતે સાવ આવા મળતા હતા મારા વગરના. હા હા, પછી કેવું હોય? વિસ્કી વાલો ગુગુ શું કરતું તું લે? એકું શું કરતી તું? હા કેમ ભાઈ? સવારનું તો ચાय नाश्ता रेडी हो चुका है. સાથે સાથે ટિફિન બી તૈયાર થઈ ગયું છે. હવે થોડી વારમાં જવાનું થશે અને બિસ્કુ બી નિરાશ થવાની તૈયારી ઉપર. ટિફિન પેક થઈ ગયું છે. ચલો ટિફિન લઈને નીકળીએ. હવે ઓફિસ જવાનું થાય એટલે બેસી જાય છે. અત્યારે જુઓ એકદમ રીસાઈ ગયો છે અને દરવાજો ખોલવાનું કીધું મેં અને દરવાજો ખોલી દે. બસ હવે જવાનું છે. હવે ઓફિસ ભેગા થઈએ અમે અને નીકળીએ. ચલો, આ જંખુ છે એ રોજ એ જ જગ્યાએ બેસી રહે છે. વિસ્કીની રાહ જુએ છે. વિસ્કીની ફ્રેન્ડ છે એને બહુ આદત છે જબરદસ્ત. આવો હવે બહાર નીકળશે થોડા સમયમાં. સવારમાં જુઓ જંકુ મંકુ ચંકુ લાલો લીલો બધા ભેગા થયા છે. ગાવડી છે. ગાવડી બેન કેમ છો? મજામાં? કેવું ચાલે છે? શાંતિ ને? ખાઈ લો. એક બધા માટે લાવ્યો તો એક હાથે બધું ખેંચી લીધું આ ગાયે અને ચાલુ પડી ગઈ ખાવા માટે. લાડ કરે છે. જય ભોલે ભંડારી મહાદેવ મહાદેવ. ચલો મિત્રો, હવે ઉપર ઓફિસ જવા માટે નીકળી ગયા છીએ અમે. અને આ મારા મિત્રની બાઇક છે એ બગડી ગઈ છે. એમનો ફોન આવ્યો હતો વિનોદભાઈ કરીને અને ધક્કા મારીને જવાનું હતું, પણ એમને મને કીધું કે એમનો ફોન આવ્યો કે મારું બાઇક બગડી છે. તો અમે ત્યાં ગયા અને એમને થોડું આગળ લેતા કીધું કે બાઇકમાં કંઈક પ્રોબ્લેમ આવ્યો છે. તો બેટરીનો પ્રોબ્લેમ છે, પેટ્રોલનો પ્રોબ્લેમ છે, પ્રોબ્લેમ શું છે ખબર નથી. પણ અમે કીધું ચલો ઓફિસ જવાનું છે અત્યારે, તો ઓફિસ ભેગા થઈએ પહેલાં. આવીને બધું કામકાજ લઈને આવીએ પછી ફાઇનલ ખબર પડે કે શું કરવું શું ના કરવું, બાઇકને મૂકવું કે ના મૂકવું, કે શું છે પ્રોબ્લેમ, એ સોલ્યુશન આવે. તો ચલો હવે મિત્રો અમે જઈએ છીએ. ઓફિસે પહોંચી ગયા છીએ. 7:45 જેવો ટાઈમ થયો છે અને ઓફિસના કામમાં વળગી જઈએ. હવે આ ઓફિસમાં પહોંચી ગયા. જે રોજિંદી લાઈફમાં જે રોજનું કામ છે એ ડ્યુટીનું કામ થઈ ગયું ચાલુ. અને ટપાલોનું સોર્ટિંગ આ તે જે કરવાનું છે આ રીતે સ્કેન કરવામાં આવે છે દરેક ટપાલના અને સ્કેનિંગ કરીને સ્લીપ કાઢવામાં આવે છે અમારા, જેમાં અમારું નામ હોય, પોસ્ટમેનનું નામ હોય, એની બીટ હોય, એ બધું હોય છે. અને અમે નીકળી ગયા. હવે ઓફિસથી નીકળીએ છીએ અને હવે અમે અમારી બીટમાં જઈશું. ત્યાં બીટમાં જઈને નંબર આપીશું. જે ગઈકાલે તમે જાણ કરી હતી બીટ આવી ગઈ. આ બ્રિજ બને છે જે ઘણા ટાઈમથી બને છે પણ હજી સુધી એનું બનાવટ પૂરી નહીં થઈ. આ જુઓ છોકરાઓ રમે છે અને છોકરાઓ વોલીબોલ કંઈક રમે છે અને ટપાલોનું કામકાજ ચાલુ થઈ ગયું છે. ઘરે ઘરે જવાનું ચાલુ થઈ ગયું છે. હવે આ જગ્યાએથી બીજી જગ્યાએ જઈશું અને ત્યારબાદ ટોટલી પ્રોપર બીટમાં ફરીશું
આ ચોકડી આવી. ચોકડીમાં ટ્રાફિક બહુ હોય છે એટલે અહીંયાથી ધ્યાનથી જવું પડે છે, કેમ કે આમથી ગાડી આવે, આમથી ગાડી આવે, કોઈ કહેવાનો મારો કોઈ ટ્રાફિક સિગ્નલ નથી. એટલે ટ્રાફિક સિગ્નલ ના હોય તો એનું ધ્યાન રાખવું પડે. પહેલાં જે તમને ગયા વિડીયોમાં એવું બતાવ્યું હતું કે જે જૂનું પેથાપુર હતું, પણ આ ન્યૂ પેથાપુર છે જેમાં ફ્લેટ છે ચારે બાજુ, ઉપર ચડો નીચે. પણ અહીંયા એક વસ્તુ સાચી છે કે પતી ગયો હવે એમનું અઠવાડિયું કહી દેવાનું, કારણ કે બધી પ્રોસેસમાં હોય ને એટલે બધું ધીમે ધીમે આવે. બરાબર? હા, આ તો બધું વિનોદભાઈ કહેતા હતા ને મને કે એ રાતે આદિત્ય અલીગંજમાં હતા કે પહેલા. બોલો બીજું કયો? શાંતિ ને? હા, ગુનાઓ તો કેબિને મિલિંગ કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. હા હા. ટાઈમ 2 વાગ્યાનો થયો છે, કમ્પ્લીટ 2 વાગ્યા. નવો એરિયા કહીએ તો એકદમ જૂનો છે. ખેતરમાં ઘર હોય છે બધાના. અમારી ફરજ આવે કે બને ત્યાં સુધી ખેતરમાં હોય તો બી આપવા જેવું હોય તો આપી જ દઈએ, મળતું હોય તો શોધીએ. 3 વાગ્યા છે, હજી બી કામ ચાલુ છે. હજી બી લગભગ 2-2.5 કલાક જેવું થશે. ચલો મિત્રો, પછી મળીએ પાછા. ઉપરના માળે જવા માટે બેસી ગયા છીએ. ચા ધ્યાન રાખવું પડે એવું છે, અમુક ટાઈમ બંધ થઈ જાય, અમુક ટાઈમ ચાલુ બી થઈ જાય, ધ્યાન રાખીને જવું પડે એમ છે. આ બિલ્લીબેન આવ્યા છે અને 5 મિનિટનો રેસ્ટ લઈ લઈએ. 4 વાગો આવ્યા છે, થોડો રેસ્ટ લઈ લઈએ. થાક લાગ્યો એટલે થોડી વાર બેસવું છે. 5 મિનિટ વધારે નહીં, પછી પાછું કામ ચાલુ કરી દેવું છે. આમાં ફ્લેટોમાં એક વસ્તુ સારી હોય છે કે પ્લોટમાં એક વસ્તુ સારી હોય છે કે તરત એડ્રેસ તમને મળી જાય. લોકલ એરિયામાં તમને મેં ગયા વિડીયોમાં બતાવ્યું હતું. હલો ફ્રેન્ડ્સ, હવે ઘરે આવી ગયા છીએ. 5:30 જેવો ટાઈમ થઈ ગયો છે, ઘરે પહોંચી ગયા છીએ. ચલો થોડી વાર પછી મળીએ. Good boy. Yes. અંતનું કામ ચાલુ કર્યું છે પાછું. હજી એ લગાવવાનું છે. આ તો ઉગ્યા લેજો. તો કેટલી બધી મની આવવાની છે આપણી ઘરે. મની થાય. અધૂરા કામનું બધું ચાલુ થઈ ગયું છે, ફિટ કરવાનું બાકી હતું. જે હા લગાવો. મારે નથી કરવાનું, તમારે કરવાનું. ચાલ. ઓકે. इसकी भी आई गयो છે. और ये भी બધું જોવા આવ્યો છે. और ये हाथी भी आ गया. और ये हाथी भी आ गया है. ये हाथी भी है. अले आयो आ रही अले अले आयो बता अले ऊभो था बता ए नो तो गांडी ना ऊभो था आयो ऊभो था बता ए ઈ તો માં લગાડવાનો નતો ઈ હાથી તો क्या लगता है गाइस गाइस कारीगर चाहिए तो आपको मिल जाएगा मुफ्त में, पैसे भी नहीं देने पड़ेंगे। कहीं पे भी ऐसा कुछ छोटा मोटा काम हो ना
तो काम कर लेगा, अच्छा कारीगर है और मेड इन इंडिया है। बड़ा तो अभी तो यही है अपना स्वदेशी हम अपनाएंगे। देखो ये घर की पंचायत कर रही है, पड़ोसों की और तो बातें कर रही है ना, तो सुन रहा है कि मैं भी थोड़ा बहुत सुन लूँ, कहीं मेरा रिश्ता आ जाए। नो करता यहाँ पोपू कर देજો બસ પોપો એવું। હા બાકી રિશ્તાવાળી વાત તો છે, બિસ્કિટ એટલે જુઓ તો 3TR મારા માગાની વાત નાખે ને તો અરે ન ભાઈ हाँ જ્યાં ભરા તો शुभ शुभ बोलो। देखो ये लड़का वापस आ गया अपने रिश्ते की बात सुनने के लिए। આ જે ફાવત નહીં તો કેમ કરે? આને ખુલ્લું કરીને ઠોકી દેવા જરા। શું ખુલ્લું કરી? હા હા તો ઠોકી દે, ખુલ્લું કરીને ઠોકી દો। તો મોટું કરીને સેટ કરી દેવા। હા તો ઠોકી દે, ખુલ્લું કરીને ઠોકી દો। ક્યાંથી ખુલ્લું કરું છું? કેમ ખુલ્લું? એમને કેમ ખુલ્લું કરે? આના હોલ્ડર થોડા મોટા કરી દીધું ભરાઈ દેવા, એટલે થોડા બહાર રાખે। ના કોઈ જલ્દી બા नहीं तो पैसा वापस, मजा नहीं आया तो आपके पैसे वापस है गाइस। ये बंदा भी बोल रहा है कि आपको इसका वीडियो पसंद नहीं आएगा ना तो वो आपको वापस पैसे दे देगा। બસ હવે વાત बीमा એવું લાગે છો, बीमा એવું લાગે स्नेहा। देखो गाइस इवनिंग का नज़ारा कैसा आ रहा है, पीछे सनसेट हो रहा है तो कितना ब्यूटीफुल प्यारा सा नज़ारा है। हमारे घर से दिख रहा है पूरा पीछे का। सब्जी लेने भी जाना है पर ये बंदा मेरी एक नहीं सुन रहा है, लेने नहीं आ रहा है सब्जी। जब बोलती हूँ तब कल कल बता रहे, पड़ता नहीं। अब कल का परसों हो गया, परसों का नरसों हो गया, पर अभी तक उसका कल नहीं हुआ है। क्या करूँ गाइस? गबड़ी नहीं जाता, नहीं तो मारा एक नो एक काળિયો ઠાકર છો। ગબડી જાઓ તો હું શું કરીશ? મને અફસોસ રહેશે કે મેં ગમલા ના લગાવ્યા તો। બસ નીચે બેસીને ઉભા ખાયો। પટ્ટો લાવ, પટ્ટો પટ્ટો લાય, લાવ લાવ પટ્ટો લાય। ગુડ બોય, ગુડ બોય। વોકિંગ માટે જઈ રહ્યા છીએ સાંજના ટાઈમનું, લગભગ 6:30 જેવું થયું છે। ઉભા चलो सब्जी लेवा जाइए। क्या क्या करती थी और बोलबाला करती थी कि आज नहीं ले जाता, काले नहीं जाता, तो लई जाऊँ आज। चलो શાકભાજી લેતા આવીએ। પેલો તો જોઈ જોયું છે। ચલો મિત્રો આજનો દિવસ પૂરો થાય છે, આજનો વિડીયો બી પૂર્ણ થાય છે। તો હવે આવતીકાલે મળીશું। જો મારો વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। સાથે સાથે સજેશન બી આપજો, કોમેન્ટ બી કરી શકો છો। કંઈક સુધારવું હોય તો તમે સુધારવાનું બી કહી શકો છો, તો કોમેન્ટ બી કરજો। અને ફરી મળીએ હવે કાલે। તો મહાદેવ મહાદેવ।